જૂનાગઢ નરસિંહ મહેતાના ચોરા પાસે આવેલ મહાનગરપાલિકા સંચાલિત ઘર વિહોણા માટે આશ્રયગૃહ તથા વૃદ્ધાશ્રમનું સંચાલન અમારી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થા સોંપવામાં આવેલ છે। આજ રોજ આશ્રયગૃહ ખાતે આશ્રયગૃહ વૃદ્ધાશ્રમ માં નિવાસ કરતા વૃદ્ધો વડીલો માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન જનરલ હોસ્પિટલ જૂનાગઢના સહયોગથી કરેલ તેમજ આશ્રયગૃહના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ। આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી મહાનગરપાલિકા જૂનાગઢના કમિશનર શ્રી તેજસ પરમાર સાહેબ તથા જૂનાગઢ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પરમાર સાહેબ, જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષક શ્રી એચ. વાળા સાહેબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પલ્લવીબેન ઠાકર વગેરે મહાનુભાવો હાજર રહેલ। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। મહેન્દ્રભાઈ પરમાર, સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ। આજે આપણી સંસ્થામાં જે દિવ્યાંગ બાળકોનું કામ કરીએ છીએ તેની સાથે સાથે વૃદ્ધાશ્રમ કે જે ઘર વિહોણા લોકો છે તેમને પણ સાચવવાનું કાર્ય જે સરકાર દ્વારા મહાનગરપાલિકા દ્વારા આજે સોંપવામાં આવેલું છે એ અત્યારે જે વૃદ્ધો છે એની 22ની સંખ્યા છે એમને પણ સાચવશું। નરસિંહ મહેતા ચોરાની સામે જે સરકારી વૃદ્ધાશ્રમ છે એમનો સમગ્ર વ્યવસ્થા છે પણ એમનું સંચાલન આપણી સાંપ્રત સંસ્થાને સોંપવામાં આવ્યું છે। સાંપ્રત સંસ્થા દ્વારા જે અત્યાર સુધી દિવ્યાંગ બાળકોને સાચવતા હતા તેમની સાથે સાથે વૃદ્ધો અને ઘર વિહોણા લોકોને પણ સાચવી અને ટાઈમે ભોજન અને ટૂંકમાં જે કાંઈ દવાની જરૂરિયાતો એમને પૂરી પાડવાની પૂરી તૈયારી સાથે અમે આ સંસ્થાની સંભાળ માટે જવાબદારી લીધી છે। આજે આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ અને મેડિકલ કેમ્પ રાખવામાં આવેલો હતો। આપણા જૂનાગઢના કમિશનર શ્રી ઉપસ્થિત રહેલ પરમાર સાહેબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઉપસ્થિત રહેલ, સાથે જિલ્લા જેલ અધિક્ષક વાળા સાહેબ, ડીવાયએસપી ચાર્જમાં પરમાર સાહેબ છે તે પણ ઉપસ્થિત રહેલ, સાથે સાથે ડૉક્ટરની ટીમ પણ ઉપસ્થિત રહેલ, આરએમઓ સાહેબ ઉપસ્થિત, નિમાવત સાહેબ ઉપસ્થિત રહેલ। ખરેખર અમને આનંદ થાય છે કે નરસિંહ મહેતાના ચોરાની સામે આજે આ વૃદ્ધાશ્રમ છે અને મોટી જગ્યામાં વૃદ્ધોને પણ સેવા કરીએ, સાથે સાથે ઘર વિહોણા છે એમની પણ સેવા કરીએ। ખરેખર અમારી સંસ્થા અમે નિમિત્ત છે, સમાજનો સહકાર છે એટલે આ કાર્ય કરી રહ્યા છે। ખરેખર સરકારનો ખૂબ આભાર માનીએ છીએ કે આ કાર્ય માટે અમને યોગ્ય ઠેરવી અને આ કાર્ય અમને સોંપવામાં આવેલું। જે ભોજન વ્યવસ્થા હાલે છે એમાં વાળા સાહેબ જિલ્લા જેલર તરીકે એમની જે વાડીમાં સાહેબ શાક ને બધું આવે છે થાય છે, દૂધી શાક એ બધું અમને પૂરું પાડે છે, એ પણ અહીંયા ઉપસ્થિત છે। એ ઉપરાંત મારો નાનો ભાઈ એવો જયેશ રાજા પરમાર સાહેબ ઉપસ્થિત, તમામ કાજલબેન, નિશાબેન, મારા વૃદ્ધો, જોકે હું તો અહીં સાહેબ અવારનવાર આની પહેલાં પણ લગભગ 5 લાખ જેવું દાન આપી અને આખું આ રિનોવેશન અમારી સંસ્થાના માર્ગદર્શન કરાવ્યું છે અમે સાહેબ। ખાસ તો મહેન્દ્રભાઈને જે આ કામ સોંપવામાં આવ્યું છે સાહેબ, છેલ્લા 18 વર્ષથી ખૂબ સરસ મજાની એમના દ્વારા જે વિજાપુરની અંદર જે અત્યારે સુંદર મજાનું આ જે બાળકોનું કામ કરે છે સાહેબ। આપણે ઈશ્વરને નથી જોઈએ, આપણે મૂર્તિ શિવને કે ભગવાનને પૂજીએ છીએ, પણ આ બધા ભગવાન સ્વરૂપ છે અને એની સેવાનો લાભ મહેન્દ્રભાઈને એની ટીમને મળ્યો છે। તો ઈશ્વર આ જે કાર્ય વૃદ્ધો અહીંયા રહે છે એ ખૂબ સારી રીતે રહી શકે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું। અમે પણ સાહેબ બાજુમાં જ અમારું એક મહિલા આશ્રયસ્થાન છે એ અમને સોંપ્યું છે, એમાં પણ 15 બહેનો છે, મહિલા ઘરવાળા બહેનો છે કે ઘરેથી જે રાખતા ન હોય, કાઢી મૂક્યા હોય એવા। બીજું બાજુમાં પણ એક અમારી પાસે વૃદ્ધાશ્રમ છે, એમાં ભાઈઓ બહેનો રહે છે। એટલે બધા સાથે મળીને અમે મહેન્દ્રભાઈને બધા સાથે મળીને કામ કરશું। અહીંયા પણ અમારે કાંઈ જરૂર હશે તો મહેન્દ્રભાઈને કહીશું, બહેનોમાં પણ કોઈ પણ કાંઈ તકલીફ હશે તો સાંપ્રતની સાથે રહીને કરશું। મને બોલાયો, માને કોઈ બદલ હું આભાર માનું છું। જય શ્રી રામ। કે સતત મારા જે કર્મચારી છે ને એમને મેં ઘરની જેમ હાંચવ્યા છે। અત્યારે મારી પાસે અહીંયાથી બધી જગ્યાએથી 55 તો કર્મચારી છે અને એ બધા એમાં કેરટેકર વધારે છે, પણ ખરેખર આપ સાહેબને હું ખાતરી આપું છું કે હું તો એક નિમિત્ત છું અને આ ભગવાન આપણને કંઈક આ બનાવવા માટે, આ કામ કરવા માટે નિમિત્ત બનાવે। બાકી એક બાળક નથી હંચવાતું, એક વૃદ્ધ નથી હંચવાતા, એમાં અમે જે સારું કામ કરવા સક્ષમ બન્યા છીએ। આજે
ઘર વિહોણા માટેનો શેલ્ટર હોમ છે, એમાં પણ દરેક રાતે આવે અથવા તો દિવસમાં જે બીમાર છે એને કઈ રીતે દવા આપવી એમના સતત અમારા પ્રયત્નો રહેશે. બીમાર છે એને કઈ રીતે સાજા કરવા, આધાર કાર્ડ કાઢવાનું હોય તો એના માટે પણ અમારા કર્મચારી સક્ષમ છે. તો બધી વ્યવસ્થા અમે કરીએ છીએ, જેથી કરીને આપને એક ફાઇલ પણ આપશે કે અમે અત્યાર સુધીમાં મહત્વનું કામ એ કર્યું કે જે બાળકો બોલતા નથી ને દરેક જિલ્લામાં વયા ગયા છે, વિકલાંગ બાળક, એમના આધાર કાર્ડ લિંક કરીને મા બાપ સુધી પહોંચાડ્યા છે. એ મોટામાં મોટું અમારું સફળ કામ છે. કારણ કે સારું બાળક હોય તો બોલે, મોબાઈલ નંબર યાદ રહે અત્યારે જમાના પ્રમાણે, પણ જે બોલતા નથી, 4 વર્ષ થયા બાળકો ખોવાયેલા હતા, મંદબુદ્ધિ હતા, બોલતા ન હોય, એમને અમે ઘર સુધી અત્યાર સુધીમાં 7 બાળકો પહોંચાડ્યા છે. ખરેખર આપ બધા અમારી સંસ્થાને આના માટે યોગ્ય કર્યા, એટલે ખરેખર હું આપના શરણમાં વંદન કરી અને વિરમું છું. અહીંયા મોકલા સુરતથી, તો એ બધા 18 વર્ષની બોર્ડર ઉપર, એટલે મોટા બાળકો હોય તો એને ક્યાં મૂકવા? પછી અમે વડોદરા ચાલુ કર્યું. સાથે સાથે સ્માઇલ પ્રોજેક્ટ પણ વડોદરામાં ચાલુ છે કે જે રોડ ઉપર ભીખ માંગતા હોય, ભીખ ન માંગીએ એટલે અવેરનેસના કાર્યક્રમો કરવા. વેરાવળ પણ એવી રીતે ચાલુ છે. એટલે આખા ગુજરાતમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત આપણી સંસ્થાને પહેલું સર્ટિફિકેટ ફેસિલિટીનો સમાવેશ આપ્યો. એના કારણે આખા ગુજરાતમાંથી બાળકો આવે છે. 2-3 વર્ષથી અમને મગજમાં એવું હતું કે ભાઈ આ બાળકોને સાચવીએ છીએ અને માવતર તો પણ અમે જ છીએ, પણ ઘણી વખત 2-3 વૃદ્ધાશ્રમમાં ગયો, મેં 150 સંસ્થાનો સાહેબ સર્વે કર્યો. અંદર જાય એટલે ખ્યાલ આવે કે અહીંયા ટોયલેટ બાથરૂમ છે, અહીંયા આ છે, અથવા આપણે અંદર જઈએ એટલે આપણે બિચારાના ભાવથી અંદર જઈએ કે ભાઈ આ ગંદુ છે, અહીંયા આવી રીતે આમ છે, આપણે સ્વીકારી લઈએ. પણ એ જે અંદર કાયમી રહેતા હશે એની પરિસ્થિતિ શું થતી હશે? એટલે અમે પહેલાં ચોખ્ખાઈમાં માનીએ છીએ. અમારો સ્ટાફ કર્મચારી જે છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે, કારણ કે આ બાળકો સતત સાફ કરવા પડે છે. અમને મગજમાં આવ્યું આપણે વૃદ્ધાશ્રમ કરવો છે. 1 વર્ષ 2 વર્ષ એવું સતત મારી ઘરવાળીને વિચાર આવતો કે આપણે મોટા, કારણ કે મારે ત્યાં જે મોટા આવે છે ને એ પોતાની પરિસ્થિતિ આખી વણાયેલી રહે છે. પ્રિન્ટ મીડિયા અને બધા મીડિયાવાળા છે એમને ખ્યાલ છે, કારણ કે મને સમાજમાં મોટો કરનારી બધા મીડિયાવાળા છે. કારણ કે સંસ્થાનું જરીક પણ હોય મોકલો એટલે તરત અમારે સંસ્થાનું બધું આવે. એમાં વૃદ્ધાશ્રમનું વાજા સાહેબ 2-3 વખત, કારણ કે વાજા સાહેબ મારે નાતો એટલા માટે છે કે જુનાગઢના બધા કમિશનર, કલેક્ટર શ્રી આપણી સંસ્થાએ મુલાકાત લીધી ફેમિલી સાથે. આપણા સોલંકી સાહેબ હતા, એમના વાઇફ તો દર મહિને હજી બાળકોને જમાડે છે, મીનાબેન ત્યાંથી. એને કારણે વાજા સાહેબના મિસેસ તો બધા ત્યાં આવે. એમણે કીધું કે ભાઈ વૃદ્ધો માટે છે આવી રીતે તમે કરો. છેલ્લા સમયમાં જાહેરાત આવી એટલે મેં એપ્લિકેશન આપી, બેનનો સપોર્ટ મળ્યો મને. એટલે મેં કીધું ઠીક, કાંઈ વાંધો નહીં. 2-3 વખત અહીંયા આવ્યો તો મને આમ મનમાં એવું લાગતું કે વૃદ્ધોને સાચવવા છે, સરકારી પ્રિમાઇસીસ છે, આવો રસ્તો કોઈ કર્યો નથી, સરકારની સતત ટોકટોક હશે. તો 2-3 દી તો મેં એક વખત વાજા સાહેબને અડધી કલાક મળવા ગયો કે સાહેબ આમાં કઈ રીતે હશે. કોઈને આવીને એમ કહેશે કે આ વૃદ્ધોને હું કામ આમ ન કર્યું, આને કેમ આવા કપડાં પહેરાવ્યા. પણ સાહેબે મને સપોર્ટ આપ્યો બેનનો. 2-3 દી અમે અમારા કર્મચારી રાખ્યા, જોયું, પછી એમ થયું કે ના હવે કરવું. મનસુખભાઈની સલાહ લીધી, સતત અમે વાત કરી. મનસુખભાઈ કે ના હું તમારી ભેગો છું, તમને જરૂર પડશે તો હું સહકાર આપીશ. પણ વૃદ્ધોને જોયા ને એટલે મને એમ થયું કે ના, હવે મારે વૃદ્ધો માટે પણ જુનાગઢમાં કંઈક એવું કરવું છે કે જેથી કરીને વૃદ્ધોને સારી રીતે સાચવી શકીએ. વૃદ્ધો બેઠા છે, મારા બાળકો બેઠા છે, હું તો માત્ર નિમિત્ત છું, બાકી સમાજનો સહકાર છે. બાકી એક બાળક સાચવવું એટલે બહુ અઘરું છે સાહેબ. સમાજની અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે આવું બાળક જન્મે છે ને એટલે છૂટાછેડા બહુ લે છે. મારી આગળ જે બાળક છે ને એમાં 12 બાળકો તો ઘોડિયાવાળા છે, અને છેલ્લા 3-4 વર્ષમાં બેન ડિવોર્સવાળા કેસ વધારે આવે છે. આપણે એમાં કાંઈ નથી કરી શકતા. જેલર અધિક્ષક સાહેબ બેઠા છે, કારણ કે એમાં શું કરી શકે, કોર્ટે કાંઈ ન કરી શકે. છૂટાછેડા લઈ લીધા, કારણ કે સમાજમાં અત્યારે વૈજ્ઞાનિક એટલું બધું આગળ વધી ગયું છે. ડોક્ટર સાહેબ છે ખ્યાલ છે. વધારે કઈ વાત હું નથી કહેતી, પણ સરકાર છે આવી જન્મથી લઈને મૃત્યુ સુધીની યોજના છે, સરકાર છે એ અમલમાં મૂકે છે. આપણે વિચાર કરીએ કે અહીંયા ઘર વિહોણા માટેનું આશ્રય સ્થાન છે. મને યાદ છે જ્યારે હું એક કોર્પોરેટર હતી ત્યારે એક પરિવાર, એક બેન અને એના 2 બાળકો રાત્રે સૂઈ રહેતા હતા અમારા વિસ્તારમાં. ત્યારે આજુબાજુના લોકોએ મને ફોન કરીને જણાવ્યું કે આ બેન અને એના 2 બાળકો છે, 2 નાના બાળકો છે, તો એ રાત્રે એક નાની એવી જગ્યા હતી ત્યાં સૂઈ રહેતા હતા. ત્યારે મેં અહીંયા નિશાબેન છે એમને મેં ફોન કર્યો કે નિશાબેન, હું ખુદ પોતે બહારગામ હતી, મેં નિશાબેનને ફોન કર્યો કે નિશાબેન આ જે પરિવાર છે એનો પતિ તો સાથે નથી, પણ આ બેન છે નાના બાળકો સાથેની બેન છે, તો એને તમે
આપણા શેલ્ટર હોમની અંદર સ્થાન અપાવો. અને ત્યારે મને યાદ છે કે રાત્રે 1 વાગ્યા હતા ત્યારે આપણી આ ટીમ છે ત્યાં પહોંચી હતી અને એ બેન છે અને એના 2 નાના બાળકો છે એને ત્યાં આશ્રય અપાવ્યો હતો. એટલે આ પ્રકારની યોજના થકી સમાજના જે માનવી છે, અહીંયા ઘણી વખત એવું પણ બનતું હોય છે કે બહારગામથી ગામડામાંથી પોતે પેટીયું રડવા માટે અહીંયા આવતા હોય છે પણ એની પાસે ઓટલો નથી હોતો. અહીંયા આવીને કમાતા હોય છે પણ એની પાસે રહેવાનું સ્થાન નથી હોતું. તો આવી વ્યક્તિને પણ આપણે શેલ્ટર હોમની અંદર અહીંયા રેન બસેરા છે, રાત્રિ નિવાસ અહીંયા કરી શકે છે. તો આ રાત્રિ નિવાસમાં આપણે એને અહીંયા રહેવા માટે જગ્યા આપીએ છીએ. એટલે આવી વ્યક્તિને પણ આપણે એક આશ્વાસન આપીએ છીએ, આપણે એક સુરક્ષા પૂરી પાડીએ છીએ. એટલે મને લાગે છે કે આ કોર્પોરેશનના કર્મચારીઓને પણ હું ખૂબ ધન્યવાદ આપું છું, ખૂબ એમનો પણ આભાર વ્યક્ત કરું છું કે આવ્યા પ્રકારની કામગીરી કરી અને આપ જે ઘર વિહોણા લોકો છે, જે સમાજમાં જે વૃદ્ધ લોકો છે, એ લોકો અહીંયા આવે છે અને અહીંયા એમનું જીવન વ્યતીત કરે છે. અહીંયા ઘણા બધા કાર્યક્રમો પણ થતા હોય છે. મને ખબર